સૌને બાપા સીતારામ. સરસ મજાનો બાપાની મઢીનો ગેટ બનીને ઓકે થઈ ગયો છે. મને અરજણભાઈનો ફોન આવ્યો કે મઢીનો ગેટ બનાવવાનો છે, એ પણ તમારી રીતે. મેં કીધું વાંધો નહીં, પણ ત્યારથી જ મનમાં એમ હતું કે બાપાની મઢી છે અને ગુરુ પૂનમ આવે છે તો મજૂરી નહીં લઉં, જેટલો સરસ બને એટલી મહેનત કરીશ. અને મને પહેલેથી રામપર ગામવાળાનો ખૂબ જ સપોર્ટ છે અને એટલો ભાવ કે કામ તો સાઈડની વાત, પણ માન જ એટલું આપે કે તમને એમ થાય કે આના સિવાય બીજું જોવે છું. હું ક્યારેક બેઠો અને નોટિસ કરતો કે 20 થી 25 જણા મોટા ઉંમરના બેઠા હોય અને મને કહેતા હોય કે ગગજીભાઈ આ રીતના કામ કરવાનું છે, પણ મને મનમાં એમ થાય કે નહીં, કામ કરીશ અને જેટલું સરસ બને એવું કામ કરીશ. તો અને હા, રામપર ગામવાળા વિશેના જો અનુભવ તમને શેર કરવા બેસું ને તો આખો દિવસ પણ ટૂંકો પડે, કારણ કે ત્યાં જાઓ એટલે માનથી જ એટલું બોલાવે કે નહીં, કામ કરીશ અને સરસ કરીશ. તો તમને મારું કહેવાનું એક જ કે મારી યુટ્યુબ ચેનલ છે બાપા સીતારામ ફેબ્રિકેશન, એને સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કરજો અને વિડીયોને બને એટલો શેર કરજો. આ વખતે મેં મજૂરી નથી લીધી, આવતા વખતે એમ કહી શકો જોવે કે સામાનના પણ પૈસા ન મેકલાવતા, એવું જુસ્સાથી કહી શકું. તો આગળ જઈને અને આજ શરૂઆત કરું છું ગુરુ પૂનમના દિવસથી, તો સપોર્ટ કરજો અને વિડીયો બને એટલો શેર કરજો, મારો પણ ઉત્સાહ જળવાઈ રહે. તો સૌને બાપા સીતારામ. તો બને એટલો સપોર્ટ કરજો અને બાપા સીતારામ ફેબ્રિકેશન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને મારો જુસ્સો વધાર્યો. તો સૌને બાપા સીતારામ.